નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ચીનને હવે પાકિસ્તાનની તપાસમાં ભરોસો નથી। એન્જિનિયરોની હત્યામાં જિનપિંગે પોતાની ટીમ મોકલી છે। આ ટીમ પાકિસ્તાનમાં માર્યા ગયેલા ચીની નાગરિકોની સુરક્ષા સાથે જોડાયેલા પાસાઓની સમીક્ષા કરશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં H-1B વિઝા માટે ટૂંક સમયમાં શરૂ થશે લોટરી સિસ્ટમ। અમેરિકા દર વર્ષે 85,000 લોકોને H-1B વિઝા જારી કરે છે। H-1B વિઝા માટે પણ રજિસ્ટ્રેશન ફી $10થી વધારીને $215 થઈ ગઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રએ સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ CBI તપાસને આપી છે મંજૂરી। ઠગ સુરેશ પાસેથી 10 કરોડ પડાવવાનો આરોપ છે। ઈડીએ મની લોન્ડરિંગ કેસના સંબંધમાં 30 મે 2022ના રોજ સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના બાંદાના DMA અંસારીના મોત મામલે ન્યાયિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે। 3 ડોક્ટરોની પેનલ સહિત 5 લોકોની ટીમે અંસારીનું પોસ્ટમોર્ટમ કર્યું હતું। પ્રાથમિક અહેવાલમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક આવ્યું છે। અમારા પરિવારને બાંદાની મેડિકલ સિસ્ટમ પર વિશ્વાસ નથી, તેવું મુક્તાના પુત્ર ઉમરે કહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંસદમાં સૌથી વધુ હાજરી પૂરનારા ટોપ 20 સાંસદોની યાદી જાહેર કરવામાં આવી છે। યુપી, બિહાર મોખરે છે, ગુજરાતના એક પણ નહીં। સંસદમાં યોજાયેલી 273 બેઠકમાં 20 સાંસદોની 97થી 100% હાજરી સામે આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્કમ ટેક્સે કોંગ્રેસને 1700 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે। ભાજપે પણ માહિતી છુપાવી છે, તેની પાસેથી 4600 કરોડની પેનલ્ટી વસૂલો, તેવું અજય માકને જણાવ્યું છે। ભાજપે છેલ્લા 2 વર્ષમાં 253 દાતાઓના નામ જાહેર કર્યા નથી। ચૂંટણી પંચ અને IT વિભાગ ભાજપની આ ખામીઓ સામે આંખ આડા કાન કરી રહ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં 29 માર્ચથી જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે હવામાનની પેટર્ન બદલાઈ છે। જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા અને હિમપ્રાતને કારણે શ્રીનગર અને લેહ હાઈવે બંધ કરવામાં આવ્યો છે। મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રના 5 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર। ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ। આસામ, મેઘાલય સહિત 19 રાજ્યોમાં ઝરમર વરસાદની શક્યતા રહેલી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વોટ્સઅપનો મોટો નિર્ણય। ઇન્ટરનેશનલ બિઝનેસ મેસેજીસ માટે ચૂકવવો પડશે ચાર્જ। 1 જૂનથી તેનો નિયમ લાગુ થશે। પ્રતિ બિઝનેસ SMS માટે $2.3 ચૂકવવા પડશે।